નાવ પીરિયડિકલ ઓડિટ ઓર ફાઇનલ ઓડિટ ઓર એન્યુઅલ ઓડિટ. હવે ઓલરેડી આપણે આના વિશે તો સમજી ગયા છે. પીરિયડિકલ ઓડિટ કે જે ક્યારે કરવામાં આવે છે, ઓનલી એટ ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ યર, બરોબર છે. અને એ પણ ક્યારે, જ્યારે ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ આર completely recorded, they can be balanced, their trial balance should be prepared, and their final account have also been prepared. And after that, continuous audit should be started. Its main features also we discussed. Okay, it will start routine checking after the close of the financial year. He should complete his work at a without continuous sessions or without any interval. This types of audit is suitable basically in the small concern. આ વિશે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે. હવે એના એડવાન્ટેજીસ કયા? તો સામાન્ય રીતે કન્ટિન્યુઅસ ઓડિટના જે ડિસએડવાન્ટેજીસ છે એ ફાઇનલ ઓડિટના એડવાન્ટેજીસ. તો કન્ટિન્યુઅસ ઓડિટના ડિસએડવાન્ટેજીસની અંદર પહેલો ડિસએડવાન્ટેજીસ હતો કે કન્ટિન્યુઅસ ઓડિટમાં અલ્ટરેશન ઓફ ફિગર્સ થઈ શકે. એ જ આનો ડિસએડવાન્ટેજીસ, લિસ્ટ પોસિબિલિટી ઓફ અલ્ટરેશન ઓફ ફિગર્સ. કારણ કે ફાઇનલ ઓડિટમાં એક સાથે જ બધા બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવાના હોય છે. એટલે જે ડિસઓનેસ્ટ ક્લર્ક હોય એને જો ફિગર અલ્ટરેશન કરવી હોય તો એને કોઈ સમય મળતો નથી. કારણ કે શોર્ટ પીરિયડમાં તો બધું અકાઉન્ટ કમ્પ્લીટ થઈ જવાનું હોય. એટલે સપોઝ કે દર મહિને બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવા આવતો હોય તો ગયા મહિને એને કઈ ફિગર ચેક કરી હતી એ કદાચ બીજા મહિને યાદ ના હોય, પણ ગઈકાલે કઈ ફિગર ચેક કરેલી એને બીજા દિવસે યાદ હોઈ શકે. એટલે ફાઇનલ ઓડિટમાં રોજે રોજ આવતો હોય છે, એટ વન સ્ટ્રીચ આવતો હોય છે. એટલે એમાં ચાન્સીસ બહુ ઓછા છે. As an auditor begins his work only after all the accounts have been prepared and completed. પેલામાં તો અકાઉન્ટ રેકોર્ડ થતા હોય એની જોડે જોડે પોતે પેલો વ્યક્તિ બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરતો હોય. એટલે હજુ અકાઉન્ટનું રેકોર્ડિંગ કમ્પ્લીટ ના થયું હોય એટલે અલ્ટરેશન પોસિબલ છે. પણ અહીં તો બધા જ અકાઉન્ટ રેકોર્ડ થઈ ગયા હોય, કમ્પ્લીટલી વર્ક પૂરું થઈ ગયું હોય. તો ઓલ ધ અકાઉન્ટ હેવ બીન પ્રિપેર્ડ એન્ડ કમ્પ્લીટ હિઝ વર્ક એટ અ સ્ટ્રીચ. એટ અ સ્ટ્રીચ એટલે એક જ બેઠકમાં એ કમ્પ્લીટ કરતો હોય છે. દેર ઇઝ નો ચાન્સીસ ઓફ કમિટિંગ ધ ફ્રોડ બાય અલ્ટરિંગ ધ ફિગર્સ. મિનિમમ ડિસ્ટર્બન્સ. પહેલામાં તો દર મહિને બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવા માટે એનો ક્લાયન્ટ એના ઓડિટર સ્ટાફ આવતો હોય છે. એટલે ક્લાયન્ટ સ્ટાફને કદાચ ડિસ્ટર્બન્સ થઈ શકે. દર વીકે આવતો હોય, રોજ આવતો હોય એટલે ડિસ્ટર્બન્સનો પ્રશ્ન રહેશે, એફિશિયન્સી લૂઝ થવાનો પ્રશ્ન રહેશે. પણ આમાં તો મિનિમમ ડિસ્ટર્બન્સ કે છેલ્લું અઠવાડિયું જ આવવાનો છે, છેલ્લા 10 જ દિવસ આવવાનો છે. As an auditor visit once at the end of the financial year, it does not disturb the routine work of the client staff. એ છેલ્લા 10 દિવસ જ ડિસ્ટર્બ થાય પણ આખું વર્ષ ડિસ્ટર્બ થતા નથી. એન્ડ અધર થ્રુ આઉટ ધ યર, એટલે આખા વર્ષ દરમિયાન એ ડિસ્ટર્બ થતા નથી. નેક્સ્ટ, ક્વેરીઝ મે નોટ રિમેઇન આઉટસ્ટેન્ડિંગ. આ જે છે એ પહેલો પોઈન્ટ છે, એ પહેલો ડિસએડવાન્ટેજ, આનો એડવાન્ટેજ. જે ચોથો ડિસએડવાન્ટેજીસ હતો કે એમાં ડિસ્ટર્બન્સ થાય એ આનો એડવાન્ટેજીસ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ જે હતો કે અમુક એ લૂઝ એન્ડ થઈ શકે છે. અમુક એ પોતે બુક્સ ઓફ અકાઉન્ટની અમુક મેટર એ કદાચ ઓવરલુક થઈ શકે છે. એ પહેલાંનો ડિસએડવાન્ટેજીસ હતો કન્ટિન્યુઅસ ઓડિટનો, પણ આનો એડવાન્ટેજીસ થશે. શું કહે છે? As an auditor complete his work at one visit only, અથવા તો એને કહેવાય at a stretch. લખ્યું છે an auditor may not lose the thread of his work. thread એટલે પ્રવાહ. એનો જે વર્કનો પ્રવાહ છે એ લૂઝ થતો નથી. એને ખબર હોય કે લાસ્ટ ટાઈમ મેં શું કામ કરેલું છે. એન્ડ ક્વેરીઝ મે નોટ રિમેઇન આઉટસ્ટેન્ડિંગ. હજુ સપોઝ કે આ મહિનો પૂરો થયો, હવે આ મહિનાની ક્વેરીઝ છે તો હવે નેક્સ્ટ મંથમાં આવશે ત્યારે એને યાદ કરવાની છે. એટલે મે બી પોસિબલ કે નેક્સ્ટ મંથમાં એને યાદ ન પણ આવે. પણ આમાં તો રેગ્યુલર વર્ક વિધિન શોર્ટ પીરિયડમાં પૂરું કરવાનું હોય. એટલે આજની ક્વેરીઝ છે જે બાકી છે તો આવતીકાલે આવીને પહેલાં એ ક્વેરીઝ એ સોલ્વ કરશે. કારણ કે એને યાદ હોય, કારણ કે વચ્ચે 24 જ કલાકનો સમયગાળો છે. ઘણી વખત તો 24 કલાક કરતાં ઓછો સમયગાળો હોય. સાંજે 6 વાગે એને પોતે કામ કર્યું હોય, બરોબર છે, અને સવારે 10 વાગે તો આવતો હોય. એટલે પાછો 14-16 કલાકમાં તો એ કામ આવતો હોય. એટલે એને યાદ હોય. લેસ એક્સપેન્સિવ ઓર ઇકોનોમિકલ. Periodical audit is less expensive as compared to the continuous audit because auditor visit only
ઓનલી વન આવશે, હા, લોન નહીં આવે, વન એટ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે ફક્ત એક જ વખત આવતો હોય છે, વારંવાર આવતો નથી. પેલો વારંવાર આવતો હોય છે એટલે મે બી પોસિબલ કે ત્યાં ચાન્સીસ આવા રહે છે, બરોબર છે. તો ઓનલી વન્સ ઓફ ધ યર. નેક્સ્ટ, ઇફેક્ટિવ વર્ક. તો જે પેલાનો ત્રીજો ડિસએડવાન્ટેજીસ હતો એ આનો એડવાન્ટેજ શું છે? તો કે ઓડિટર એક જ વખત વિઝિટ કરે છે. એઝ એન ઓડિટર વિઝિટ ઓનલી ધ વન્સ એટ ધ એન્ડ ઓફ ધ યર. ઇટ ડઝ નોટ ક્રિએટ ક્લોઝ રિલેશનશિપ. પેલામાં તો ક્લોઝ રિલેશનશિપ ક્રિએટ થાય એટલે ઇફેક્ટિવ વર્ક ન થઈ શકે, કારણ કે પેલા ક્લાયન્ટના સ્ટાફે ખોટું કર્યું હોય પણ ઓડિટનો સ્ટાફ એટલો બધો ક્લોઝ રિલેશનમાં આવી ગયો હોય એને કંઈ ન કહી શકે, કાં તો એના વિશે ફરિયાદ ન કરી શકે, એટલે ઇફેક્ટિવિટી ઘટે. જ્યારે આમાં તો એવું હોતું જ નથી. બહુ ઓછા સમય માટે એ લોકો રેગ્યુલરલી આવતા હોય છે અને એમાંય પોતાનું કામમાં જ પોતાનો મેક્સિમમ સમય જતો રહ્યો હોય છે, એટલે બીજો કોઈ વાત કરવાનો કે રિલેશન બનાવવાનો ચાન્સ જ નથી મળતો. તો as an auditor visit once at the end of the year, it does not create close relationship between the auditors and client staff. Hence, an auditor can work independently and efficiently. તો auditor પોતે સ્વતંત્ર રીતે એફિશિયન્ટલી કામ કરી શકે છે, જેને જે કહેવાનું હોય કહી શકે છે, જેની જે ભૂલ હોય એ વિધાઉટ એની હેઝિટેશન એ કહી શકે છે કે આને હું કહીશ તો ખોટું લાગશે, એવું કશું હોતું જ નથી. એવા આના ડિસએડવાન્ટેજીસ એ કન્ટિન્યુઅસ ઓડિટના શું આવશે? એડવાન્ટેજીસ આવશે. તો ધારો કે કન્ટિન્યુઅસ ઓડિટનો પહેલો ચોથો ડિસએડવાન્ટેજીસ હતો, કન્ટિન્યુઅસ ઓડિટનો જે ચોથો એડવાન્ટેજીસ હતો કે એ આનો ડિસએડવાન્ટેજીસ. કયો એડવાન્ટેજીસ હતો? કે એમાં ઓડિટરને સફિશિયન્ટ ટાઈમ મળે છે પોતાનું કામ પૂરું કરવા માટે, એટલે ડેપ્થ ચેકિંગ કરી શકે છે. ત્યારે અહીંયા આગળ એનો ડિસએડવાન્ટેજીસ, એટલે થોડાક સમયમાં બધું કામ પૂરું કરવાનું હોય છે. એટલે ઘણી વખત જો અમુક દિવસો અમુક કોઈક એવી સિચ્યુએશનને કારણે બગડી જાય તો એ ઉતાવળમાં કામ કરે છે, એટલે ચેકિંગ ડિટેલ પોસિબલ નથી હોતું. Due to the lack of time, detailed checking of the account is not possible. Next, difficult to locate errors and frauds. શું કહે છે કે પેલામાં તો એરર્સ અને ફ્રોડ ઇઝીલી લોકેટ કરી શકે છે, ત્યારે આમાં એરર્સ અને ફ્રોડ લોકેટ કરી શકતો નથી. As the auditor is conducted after a year, it is difficult to locate the errors and fraud. કારણ કે બહુ જ એ સિસ્ટમેટિકલી અને એકદમ ચતુરાઈપૂર્વક એ એરર્સ અને ફ્રોડ્સ કરેલી હોય તો એને લોકેટ કરવા માટે તમારી પાસે ટાઈમ જોઈએ, અને તમે થોડોક સમય લઈને આવ્યા હોય એટલે બહુ પોસિબિલિટી ઓછી છે. નેક્સ્ટ, પેલાનો જે ત્રીજો એડવાન્ટેજીસ છે આનો ડિસએડવાન્ટેજીસ. પેલામાં રેગ્યુલરલી વર્ક થતું હોય છે, કારણ કે મોરલ ચેક રહે છે કન્ટિન્યુઅસ ઓડિટમાં, કારણ કે ઓડિટર રેગ્યુલરલી આવતો હોય છે અને એમાં પણ ઘણી વખત કોઈ ઇન્ફોર્મેશન નથી આપતો, એટલે જે ક્લાયન્ટ સ્ટાફ છે એના ઉપર મોરલ ચેક રહે છે કે ગમે ત્યારે આવશે આપણને કહેશે કે આ કામ કર્યું છે, એટલે એ રેગ્યુલરલી વર્ક કરતા હોય છે. જ્યારે અહીંયા આગળ એઝ એન ઓડિટર વિઝિટ ઓનલી વન્સ at the end of the year, it does not have moral check over the client staff as in the case of continuous audit. અને લાસ્ટ કહે છે ડિલે ઇન પ્રેઝન્ટેશન ઓફ અકાઉન્ટ. પેલાના એડવાન્ટેજીસમાં પણ લખી શકાય કે ઇઝીલી પ્રેઝન્ટેડ એઝ સુન એઝ ધ વર્ક ઇઝ એઝ સુન એઝ ધ યર ઇઝ કમ્પ્લીટેડ. કારણ કે રેગ્યુલરલી બુક્સ ઓફ અકાઉન્ટનું ઓડિટ અલોંગ વિથ ધ રેકોર્ડિંગ ઓફ એન્ટ્રીઝ જોડે થતું હોય છે, એટલે જેવું વર્ષ પૂરું થાય અને વિધિન શોર્ટ પીરિયડ તમારે બુક્સ ઓફ અકાઉન્ટ રજૂ કરવા હોય તો કરી શકાય છે, જ્યારે આમાં પોસિબલ નથી. એઝ એન ઓડિટર ચેક ઇચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન એટ ધ એન્ડ ઓફ ધ યર, ઇટ વિલ ટેક મોર ટાઈમ and so sometime presentation of final audited account among the shareholders may delay. તો શેરહોલ્ડર સમક્ષ તમારે તરત જ રજૂઆત કરવી હોય, એન્યુઅલ જનરલ મિટિંગમાં પણ ઘણી વખત બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ નથી થયા હોતા, એટલે આવું બની શકતું હોય છે. તો ધીસ ઇઝ ધ disadvantages of final audit. Now we can discuss about the distinctions between the continuous audit and final audit. ઓક્ટોબર 15માં પૂછાયું હતું, 2015માં પૂછાયું હતું, ત્યાર પછી પૂછાયું નથી, બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ પૂછાય તો એના જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ યાદ રાખવાના, અને અમુક અંડરલાઇન કરેલી છે વસ્તુ યાદ રાખીશું. આમ તો પોઈન્ટ યાદ રાખશો ને, અને આ બંને કન્ટિન્યુઅસ ઓડિટ અને ફાઇનલ ઓડિટ
આ બંને જો તમે મોડે કરેલું હશે તો આ લખતા ઇઝીલી આવડશે, પોઈન્ટ પરથી લખતા આવડશે. જો CA ફોર કન્ટિન્યુઅસ ઓડિટ અને FA ફોર ફાઇનલ ઓડિટ. નેચર, તો કન્ટિન્યુઅસ ઓડિટમાં વર્ક નેચર કેવું છે અને ફાઇનલ ઓડિટમાં વર્ક નેચર કેવું છે. તો કન્ટિન્યુઅસ ઓડિટમાં ઓડિટર સ્ટાફ ફ્રીક્વન્ટલી વિઝિટિંગ એન્ડ ચેકિંગ ધ અકાઉન્ટ, ચેકિંગ ઓફ હિઝ ક્લાયન્ટ on a continuous basis. જ્યારે ફાઇનલ ઓડિટમાં વિઝિટ ઓફ ધ ક્લાયન્ટ ફોર ચેકિંગ ઓફ અકાઉન્ટ ઓનલી વન્સ એટ ધ એન્ડ ઓફ ધ ફિનાન્શિયલ યર. સેકન્ડ છે કમેન્સમેન્ટ ઓફ ધ ઓડિટ વર્ક. વર્કની શરૂઆત ક્યારે થાય છે, એટલે કે કમેન્સમેન્ટ ઓફ ધ ઓડિટ વર્ક, વર્ક ક્યારે શરૂ થાય છે ઓડિટ વર્ક, તો કે કન્ટિન્યુઅસ ઓડિટમાં એઝ એન્ડ વેન ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ, જેમ જેમ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થતા હોય છે તેમ તેમ જ ઓડિટ વર્ક થતું હોય છે. જ્યારે ફાઇનલ ઓડિટમાં જનરલી ક્યારે થતું હોય છે, તો દે આર ઓડિટેડ મચ after their recording in the account. એટલે books of accounts are audited only after recording their accounts, only after recording in the books. આવું તમે લખી શકો છો. ત્રીજું છે નેચર ઓફ વર્ક, કે આનો નેચર ઓફ વર્ક કેવો છે, તો કે કમેન્સ એન્ડ કેરીડ આઉટ. કન્ટિન્યુઅસ ઓડિટ ક્યારે કેરીડ આઉટ થાય છે, બિફોર ધ ક્લોઝ ઓફ ધ ફિનાન્શિયલ પીરિયડ. જ્યારે આ જનરલી ક્યારે હોય છે, તો ફિનાન્શિયલ યરનું હોય છે. તો હેવ બીન રેકોર્ડેડ, બેલેન્સ, ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હેઝ બીન પ્રિપેર્ડ. આ બધું તૈયાર થયા પછી એને રેકોર્ડ કરવાનું હોય છે, એટલે પછી ફાઇનલ ઓડિટ કરવાનું હોય છે. તો નેચર ઓફ વર્ક, એટલે આમ જોવા જાવ તો આ પહેલો પોઈન્ટ લખ્યો હોય તો ત્રીજો પોઈન્ટ ના લખો તો ચાલે. ચોથો પોઈન્ટ સ્યુટેબિલિટી. આ બિગ કન્સર્નને સ્યુટેબલ છે, આ સ્મોલ કન્સર્નને સ્યુટેબલ છે. ઇન્ટ્રીમ ડિવિડન્ડ, કન્ટિન્યુઅસ ઓડિટમાં ડિક્લેર કરવું હોય ઇન્ટ્રીમ ડિવિડન્ડ, એ એના માટે યુઝફુલ છે, કારણ કે એના બુક્સ ઓફ અકાઉન્ટ રોજે રોજના ઓડિટ થતા હોય છે. એટલે 6 મહિના પછી કદાચ પ્રોફિટ સારો જો હોય તો એના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે તો એ ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર કરીને પોતે ઇન્ટ્રીમ ડિવિડન્ડ ડિક્લેર કરી શકે છે. એટલે કન્ટિન્યુઅસ ઓડિટ ઇઝ યુઝફુલ ફોર ડિક્લેરિંગ ઇન્ટ્રીમ ડિવિડન્ડ. પછી આ ના લખો તો ચાલે. while annual audit accounts are audited at the end of the year, so it has no use for declaring interim dividend. Expensive, કોસ્ટલી, તો સ્વાભાવિક છે, સ્યુટેબિલિટી સાથેનો કનેક્ટેડ છે. તો કન્ટિન્યુઅસ ઓડિટમાં ઓડિટર્સ સ્ટાફ વિઝિટિંગ ક્લાયન્ટ ફ્રિકવન્ટલી, એટલે એનો ચાર્જ સમથિંગ કેવો હોય, મોર. જ્યારે કન્ટિન્યુઅસ ઓડિટમાં ટુ કોસ્ટલી હોય છે, જ્યારે ફાઇનલ ઓડિટમાં એનો ચાર્જ ઓછો હોય છે, કારણ કે એની અંદર એટલું બધું વિઝિટ કરવાની હોતી નથી. ત્યારે ફાઇનલ ઓડિટ, તો અહીં આગળ તમે એવું લખી શકો, એઝ કમ્પેર ટુ continuous audit, charges of auditor is less, as not frequently visited client business. ક્લાયન્ટના બિઝનેસને એને ફ્રિકવન્ટલી વિઝિટ કરવાનું હોતું નથી. એટલે આવું લખી શકો છો કે એઝ કમ્પેર ટુ કન્ટિન્યુઅસ ઓડિટ, ચાર્જીસ ઓફ ઓડિટર ઇઝ લેસ, as a not frequently visited client business. Errors and fraud, તો બહુ લાંબુ ના લખવું હોય તો તમે એવું લખી શકો છો કે એરર્સ વિલ બી ડિટેક્ટેડ ઇઝીલી એન્ડ ક્વિકલી, કારણ કે એનું રોજે રોજનું બુક્સ ઓફ અકાઉન્ટ રોજે રોજ ઓડિટ થતું હોય છે. તો તમે એવું કહી શકો છો, ઇન અ કન્ટિન્યુઅસ ઓડિટ ધ ઓડિટર વર્ક વિઝિટ હિઝ ક્લાયન્ટ ડેલી, વીકલી, મંથલી. ધ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વિલ બી સ્મોલ, અને એટલે શું થશે, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કેવા થશે, સ્મોલ હશે. મંથલી, પછી ફૂલ પોઈન્ટ, પછી કેપિટલ. The number of transactions will be small and hence the errors will be located easily. અહીંયા મંથલી પછી ફૂલ પોઈન્ટ પછી ટી કેપિટલ આવશે. અને એટલે તમે ક્લાયન્ટને શું કરી શકો છો, એટલે તમે ઇઝીલી
અને ક્વિકલી તમે એરર ડિટેક્ટ કરી શકો છો એન્ડ ઇટ કેન બી રેક્ટિફાઈડ બિફોર દે એઝ્યુમ સિરિયસ પોઝિશન. અને તમે બીજી સિરિયસ પોઝિશન ઊભી કરે એ પહેલાં તો એનો સુધારો કરી શકો છો. જ્યારે ઇન એન્યુઅલ ઓડિટ એરર્સ એન્ડ ફ્રોડ્સ કેન બી ડિટેક્ટેડ એટ ધ એન્ડ ઓફ ધ યર વિચ ઇઝ ટુ લેટ ટુ ટેક કરેક્ટિવ એક્શન. કરેક્ટિવ એક્શન લેવાનો સમય જ નથી હોતો, કારણ કે આખું વર્ષ પૂરું થઈ ગયું હોય છે અને જે ફ્રોડ કરવાના હોય કરી દીધા. મોરલ ચેક ઓન ધ સ્ટાફ. તો કન્ટિન્યુઅસ ઓડિટમાં શું હોય છે? ઓડિટર વિઝિટ ફ્રિકવન્ટલી, તો એના પર મોરલ ચેક રહે છે કે એટલા માટે ઇટ વુડ કમ્પેલ ધ સ્ટાફ. કમ્પેલ એટલે કે ફરજ પાડે છે સ્ટાફને કે તમે તમારા વર્ક અપ ટુ ડેટ રાખો એન્ડ હેવ અ ગુડ મોરલ ચેક. જ્યારે એન્યુઅલ ઓડિટમાં વિઝિટિંગ ઓનલી ધ વન્સ એટ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયર, તો ડુ નોટ હેવ મોરલ ચેક એઝ ઇન ધ કેસ ઓફ કન્ટિન્યુઅસ ઓડિટ. તો એનો ડિફરન્સ છે. ઇન્ટ્રીમ ઓડિટ, હવે એના માટે તો બહુ સમય મારે તમને સમજાવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધું છે, પણ કદાચ 2 માર્કમાં એક વખત પૂછાઈ ગયું છે એટલે ખાલી વાંચી જઈએ છીએ. તો એન ઓડિટ વિચ ઇઝ કન્ડક્ટેડ બિટવીન 2 એન્યુઅલ ઓડિટ. એમસીક્યુમાં પૂછાય કે 2 એન્યુઅલ ઓડિટ વચ્ચેનું જે ઓડિટ થાય છે એટલે કયું ઓડિટ કહેવાય? તો ઇન્ટ્રીમ ઓડિટ. ફોર ધ ઇન્ટ્રીમ પર્પઝ ઇઝ કોલ્ડ ઇન્ટ્રીમ ઓડિટ. ઇન્ટ્રીમ પર્પઝ કયો હોય? ટુ અનેબલ ધ કંપની આજ ટુ ડિક્લેર ઇન્ટ્રીમ ડિવિડન્ડ ઓર ટુ ગેટ ધ પિરિયોડિકલ ડેટા. કાં તો ડેટા મેળવવાના કે 6 મહિનાનો મારે ડેટા મેળવવા છે ઓફ ધ ટર્નઓવર ઓર ગ્રોસ પ્રોફિટ એટસેટ્રા. ગમે તે ડેટા મેળવવા હોય તો મેળવી શકાય છે. ધ કાઇન્ડ્સ ઓફ ઓડિટ ઇન્વોલ્વ અ કમ્પ્લીટ ચેકિંગ ઓફ અકાઉન્ટ. આની અંદર કેવું ચેકિંગ હોય છે? તો ઇન્ટ્રીમ ઓડિટમાં ચેકિંગ કેવું હોય છે? કમ્પ્લીટ હોય છે એઝ કન્ટિન્યુઅસ ઓડિટ પ્રિપેર બાય ધ કંપની ફોર અ પાર્ટ ઓફ ધ અકાઉન્ટિંગ યર. ઇટ ઇઝ ધ કાઇન્ડ્સ ઓફ ઓડિટ વિચ ઇઝ ડન બિટવીન ધ 2 બેલેન્સ શીટ ઓડિટ. આવો પણ પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુ. 2 એન્યુઅલ ઓડિટ કાં તો 2 બેલેન્સ શીટ ઓડિટ વચ્ચેનો ઓડિટને કયો ઓડિટ કહેવાશે? ઇન્ટ્રીમ ઓડિટ. ધ વર્ક ઓફ ફાઇનલ ઓડિટ બીકમ મચ ઇઝીયર. આમાં પણ કન્ટિન્યુઅસ ઓડિટ જેવું જ કે 6 મહિનાનો બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ થઈ ગયું તો પછીનું ખાલી 6 જ મહિનાનું બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરવાનું રહે. એટલે ફાઇનલ ઓડિટ તમારે રજૂ કરવું હોય તો ઇઝીલી કરી શકો છો, કારણ કે આગળના 6 મહિનાનું બુક્સ ઓફ અકાઉન્ટ તમે રજૂ કરી દીધું છે. ધીસ ઇઝ ધ ઇન્ટ્રીમ ઓડિટ. પાર્શિયલ ઓડિટ, આ પણ કોઈક વખત પૂછાય. વેન એન ઓડિટર ઇઝ આસ્ક્ડ to carry out the audit of the record and books of a particular work only. પર્ટિક્યુલર વર્કનું હોય, પર્ટિક્યુલર પીરિયડનું હોય તો એને પાર્શિયલ ઓડિટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, એ ઉદાહરણ આપ્યું છે કે ધ ક્લાયન્ટ મે આસ્ક ધ ઓડિટર. ક્લાયન્ટ ઓડિટરને કહી શકે છે ટુ ઓડિટ ઓનલી ધ પેમેન્ટ સાઇડ ઓફ ધ કેશ બુક because he himself receive the cash. કારણ કે રિસીવ તો એ જ કરે છે, એટલે કે પેમેન્ટ બીજા બધા કરે છે, તો તમે પેમેન્ટ સાઇડનું એક્ઝામિનેશન કરો. Himself cash and check on behalf of his business and there are no chances of misappropriation of cash. એ પોતે જ કેશ અને ચેક મેળવે છે એટલે તેમાં ચાન્સીસ નથી, પણ પેમેન્ટ ઘણા બધા લોકો કરતા હોય છે તો એનું બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કરો તો એને પાર્શિયલ ઓડિટ કહેવાય. ધ લાયબિલિટીઝ ઓફ ઓડિટર ઇન સચ કેસ will also different from his liabilities for the complete audit. No doubt. તો ઓડિટરની લાયબિલિટીઝ કેવી હોય છે? ડિફરન્સ હોય છે. કમ્પ્લીટ ઓડિટમાં લાયબિલિટીઝ બધી ઓડિટરની હોય છે, જ્યારે પાર્શિયલ ઓડિટમાં બધી લાયબિલિટીઝ ઓડિટરની હોતી નથી. એને જેટલું એક્ઝામિનેશન કર્યું છે, એને સપોઝ કે કેશનું પેમેન્ટ સાઇડ તપાસ્યું છે તો પેમેન્ટ સાઇડમાં ભૂલ આવે તો જ એ પોતે જવાબદાર, બીજા કોઈ માટે જવાબદાર નહીં. ઇટ ઇઝ એડવાઇઝ ધેટ, શું કહે છે? ઇટ ઇઝ એડવાઇઝ ધેટ ધ ઓડિટર શુડ ગેટ ઇન્સ્ટ્રક્શન ઇન રાઇટિંગ. ઓડિટરને ઇન્સ્ટ્રક્શન રાઇટિંગમાં આપેલી હોવી જોઈએ એઝ ટુ ધ સ્કોપ ઓફ હિઝ વર્ક. નહીં તો પછી શું થાય કે પેલા થોડુંક જ કામ કરવાનું કીધું હોય ને બીજા બધામાંથી નેગ્લિજન્સીસ, બેદરકારી ઊભી થાય ને એના કારણે મોટી ફ્રોડ આવે તો પેલો જે ઓનર છે કાં તો બોર્ડ ઓફ ડાયરેક્ટર છે બધું ઓડિટર પર ઠોકી બેસાડે કે ઓડિટરે આવું કર્યું છે, ઓડિટર પર જવાબદારી નાખી દે તો ઉલટો ઓડિટર પ્રોબ્લેમમાં આવી જાય. એટલે એવું સલાહભર્યું છે કે ઓડિટરે પાર્શિયલ ઓડિટમાં કયું ઓડિટ કરવાનું છે એ લેખિતમાં લઈ લેવું જોઈએ. તો શું કહે છે? ઇટ ઇઝ એડવાઇઝડ ધેટ ધ ઓડિટર શુડ ગેટ ઇન્સ્ટ્રક્શન ઇન રાઇટિંગ as to the scope of his work so that no dispute can subsequently arise to the extent of his responsibility. પછી એની જવાબદારી કઈ છે એના રિલેટેડ ડિસ્પ્યુટ ઊભો ના થાય. પેલો તો તરત જ કહી શકે આ લખેલું છે, મેં આટલું જ બુક્સ ઓફ અકાઉન્ટ ઓડિટ કર્યું છે, તો એની જવાબદારીમાં આવતું નથી.
ધ કાઇન્ડ ઓફ ઓડિટ ઇઝ નોટ પરમિટેડ ઇન ધ કેસ ઓફ પ્રાઇવેટ ઓર પબ્લિક લિમિટેડ કંપની. આ પ્રકારનું ઓડિટ પબ્લિક કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરવામાં આવતું નથી, કારણ કે આ લીગલી ઓથોરાઇઝ નથી. તો ધીસ ઇઝ ધ પાર્શિયલ ઓડિટ. બેલેન્સ શીટ ઓડિટ. નામ જેવા ગુણ છે, ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. અઢી માર્ક માટે, જેવી રીતના આગળ આપણે જોઈ ગયા ઇન્ટ્રીમ ઓડિટ અઢી માર્ક માટે, 2.5 માર્ક્સ માટે પૂછી શકાય, તેવી રીતના આ પણ પૂછી શકાય. 2.5 માર્ક્સ માટે પૂછાય તો કેટલું લખવાનું, અને 5 માર્ક્સ માટે પૂછાય તો કેટલું લખવાનું, 5 માર્ક માટે પૂછાય તો બધું જ લખવાનું. બેલેન્સ શીટ ઓડિટ એટલે શું? ફક્ત બેલેન્સ શીટ આઇટમ જ એક્ઝામિનેશન કરવાની, બેલેન્સ શીટની આઇટમ જ એક્ઝામિનેશન કરવાની. પહેલાં એને જોઈ લઈએ, પછી એનો ડાયાગ્રામ જોઈશું તો વધારે તમને આઈડિયા આવશે. ધ ટર્મ બેલેન્સ શીટ ઓડિટ ઇઝ નોટ ઓફ એ કોમન યુઝ નથી એ, એન્ડ બટ ધ ક્લાસ ઓફ ઓડિટ ઇઝ મેઇનલી ફોલોવડ ઇન યુએસએ. એમસીક્યુમાં પૂછાય, ક્યાં છે? યુએસએમાં. આ ઓડિટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો બેલેન્સ શીટ ઓડિટમાં શું હોય? બેલેન્સ શીટની આઇટમ પહેલાં એક્ઝામિનેશન કરવાની. બેલેન્સ શીટની આઇટમમાં સપોઝ કે રિઝર્વ એન્ડ સરપ્લસમાં સરપ્લસ ક્યાંથી આવ્યું એના માટે, એના માટે પીએનએલ એકાઉન્ટ એક્ઝામિન કરવાનું, અને પીએનએલ એકાઉન્ટમાં ગ્રોસ પ્રોફિટ કેવી રીતના આવ્યો એના માટે તમારે ટ્રેડિંગ એકાઉન્ટની આઇટમ એક્ઝામિન કરવાની. એટલે રિવર્સ આવવાનું. આપણે જનરલી શું કરતા હોય કે પહેલાં જર્નલ એન્ટ્રી, પછી લેજર એકાઉન્ટ, પછી ટ્રાયલ બેલેન્સ, પછી ફાઇનલ એકાઉન્ટમાં ફાઇનલ ટ્રેડિંગ, પીએનએલ, અને પછી બેલેન્સ શીટ. અહીંયા રિવર્સ આવવાનું છે. તો ઇટ ઇઝ an audit which start with the verification of items appearing in the balance sheet. Here audit operate in opposite directions of the normal audit. નોર્મલ આપણે ઓડિટ જે કરતા હોય એના બદલે ઓપોઝિટ ડિરેક્શનમાં હોય છે. તો નોર્મલ ઓડિટ પ્રોસિજર, નોર્મલ ઓડિટ પ્રોસિજરમાં જનરલી શું હોય? જુઓ કે આ બધું એક્ઝામિન કરતા હોય, કેશ બુક, બેંક બુક, પરચેઝ બુક, જર્નલ બુક, સબસિડરી બુક, સેલ્સ બુક, આ બધું એક્ઝામિન કરતા હોય. પછી એના આધારે જે લેજર એકાઉન્ટ તૈયાર કર્યા હોય, એના આધારે જે ટ્રાયલ બેલેન્સ તૈયાર કર્યું હોય એ આપણે તૈયાર કરતા હોય. અને ટ્રાયલ બેલેન્સના આધારે જે બેલેન્સ, પીએનએલ અને બેલેન્સ શીટ, આ જે તમારું ઇન્કમ સ્ટેટમેન્ટ છે અને આ જે તમારું પોઝિશન સ્ટેટમેન્ટ છે એ એક્ઝામિન કરતા હોય. પણ અહીંયા તમારે રિવર્સ જવાનું. આ તમારો નોર્મલ એપ્રોચ છે, આ તમારો રિવર્સ એપ્રોચ છે. તો નોર્મલ એપ્રોચ આ પ્રમાણે હોય ને આ બેલેન્સ શીટ એપ્રોચ કેવો હોય? રિવર્સ. કે પહેલાં બેલેન્સ શીટ અને પીએનએલ એકાઉન્ટ એક્ઝામિન કરો. એ ક્યાંથી આવ્યું, એની બાકીઓ ક્યાંથી આવી તેના માટે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ ક્યાંથી આવ્યું? તો કે લેજર એકાઉન્ટના બેલેન્સ. પછી લેજર એકાઉન્ટના બેલેન્સમાં ટ્રાન્ઝેક્શન બધા ક્યાંથી આવ્યા? કેશમાં, બેંક બુકમાંથી, કેશ બુકમાંથી, બેંક બુકમાંથી, પછી પરચેજ બુકમાંથી, પછી જર્નલ બુક્સમાંથી, સેલ્સ બુકમાંથી. તો એ પ્રમાણે બુક્સ ઓફ અકાઉન્ટનું એક્ઝામિન કરવામાં આવતું હોય છે. તો શું કહે છે? હિયર ધ ઓડિટ ઓપરેટ ઇન ઓપોઝિટ ડિરેક્શન ઓફ નોર્મલ ઓડિટ પ્રોસિજર. ઇટ કમેન્સ વિથ ડિટેલ એક્ઝામિનેશન ઓફ બેલેન્સ શીટ એન્ડ વર્ક બેક ટુ ધ બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી. આ બધી શું કહેવાય? બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી. બુક્સ ઓફ ઓરિજિનલ એન્ટ્રી એટલે કે બીજું કંઈ નહીં, આમનો અને આમનો જ સુધી આવવાનું. બાકી નોર્મલ ઓડિટ પ્રોસિજરમાં આપણે પહેલાં શું એક્ઝામિન કરતા હોઈએ છીએ ભાઈ? આમનો જ એક્ઝામિન કરતા, પછી ધીરે ધીરે ઉપર તરફ જતા હોય છે. અહીંયા પાછું આવવાનું છે. ધીસ ઇઝ એસેન્શિયલ અ પર્ટિક્યુલર ઓડિટ. આ એસેન્શિયલી આ એક પ્રકારનું પર્ટિક્યુલર ઓડિટ છે. સિન્સ ઇટ વેરીફાય ધ આઇટમ અપિયરિંગ ઇન ધ બેલેન્સ શીટ મેઇનલી. એને મેઇન કયું એક્ઝામિનેશન કરવું છે? પોતાની ફાઇનાન્શિયલ પોઝિશન કેટલી મજબૂત છે તે એક્ઝામિન કરવી છે, એટલી ટ્રુ છે એ એક્ઝામિન કરવી છે. એટલે એને એ વેરીફાઈ કરવા માંગતા હોય છે. એન્ડ ડઝ નોટ સ્ટાર્ટ ધ વર્ક ઓફ વેરિફિકેશન વિથ ધ બુક્સ ઓફ પ્રાઇમ એન્ટ્રી. પ્રાઇમ એન્ટ્રી એટલે કે જર્નલ બુક. યાદ આવતો હોય તો કે જર્નલ બુક એ નામાનો મૂળ ચોપડો છે, જ્યારે ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે. ધ અંડરલાઇંગ આઈડિયા, આનો આઈડિયા શું? ઓફ ધ ઓડિટ ઇઝ ટુ એસર્ટેન ધ પ્રોફિટ ઓફ ધ યર. આનો આઈડિયા શું છે? કે પ્રોફિટ મેળવો. કેવી રીતના? બાય કમ્પેરિંગ ધ બેલેન્સ શીટ ઓફ ધ ટુ સક્સેસિવ ડેટ. યાદ આવતું હોય તો આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં બે પીરિયડની, સપોઝ કે યર 1920 અને 2021, બંનેમાં કેપિટલનો ડિફરન્સ કેટલો? તો એ આપણો શું કહેવાય? પ્રોફિટ કહેવાય. તો એ રીતના સક્સેસિવ ડેટ, આગળના જે બે સક્સેસિવ ડેટની બેલેન્સ શીટ છે એને કમ્પેર કરીને તમે આ વર્ષે કેટલો નફો કમાયા એનો જનરલ આઈડિયા મેળવવા માટે બેલેન્સ શીટ ઓડિટ કરવામાં આવતું હોય છે.
However, the auditor will check the accounts in the general ledger and will also check those items of the profit and loss account which are directly related with the asset. Asset સાથે જે રિલેટેડ છે ને એ બધા જ અકાઉન્ટ ઓડિટર એક્ઝામિન કરતો હોય છે કે જે પીએનએલ એકાઉન્ટમાં હોય, જનરલ લેજરમાં હોય, જે એસેટને રિલેટેડ હોય. તે ફોર એક્ઝામ્પલ તો પ્લાન્ટ મશીનરી છે તો એનો ડેપ્રિસિએશન, તો પ્લાન્ટ મશીનરીનું અકાઉન્ટ પણ ડિટેલમાં એક્ઝામિનેશન કરશે અને ડેપ્રિસિએશનનું અકાઉન્ટ પણ ડિટેલમાં એક્ઝામિનેશન કરશે. In this audit, the work can be successful in those business houses where an efficient system of internal check is in the real sense exists. જ્યાં આ પ્રકારનું તમે ઓડિટ કરીને તમારા ડેટા, તમારા આઈડિયા ઇઝીલી ઝડપથી મેળવી શકો છો, ક્વિકલી મેળવી શકો છો, પરંતુ એવા જ બિઝનેસમાં આ પ્રકારનું ઓડિટ કરી શકાય જ્યાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ રિયલ સેન્સમાં એક્ઝિસ્ટ હોય. ડિફરન્સ બિટવીન કન્ટિન્યુઅસ ઓડિટ એન્ડ બેલેન્સ ઓડિટ એ તમને આવડશે. હવે કોસ્ટ ઓડિટ અને મેનેજમેન્ટ ઓડિટ એ આપણે નેક્સ્ટ પીરિયડમાં, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કોમન છે, એક વખત વાંચી જશો તો એ આવડશે. બહુ પૂછાયું નથી પરંતુ આની અંદર છે એટલે ચલાવવું પડે.